નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે ચાલી રહ્યું છે વિક્રમ સંવત 2082. અત્યારે સેન્ટ્રલમાં એનડીએની સરકાર ભાજપના સહકારથી ચાલી રહી છે અને આ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. તો આ સમયમાં એમને જ્યારે શપથ ગ્રહણ કર્યા, मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि તારીખ 9/6/2024 સાંજના 6:23 તે સમયે પણ આની આગળના શપથ ગ્રહણ વખતે જે લગ્ન હતું તે સમયે પણ વૃશ્ચિક લગ્ન હતું અને આ વખતે પણ વૃશ્ચિક લગ્નમાં શપથવિધિ યોજાઈ. આ તૃતીય શપથવિધિ સમયે વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક નવમાસમાં એમને શપથ લીધા. લગ્નેશ મંગળ સ્વગ્રહી થઈ 6થા સ્થાનમાં હતા, ખાડામાં હતા, તેમજ 7મા સ્થાનમાં 5 ગ્રહો શુક્ર, સૂર્ય, બુધ, ગુરુ અને હર્ષલ આ કુંડળી હોવાથી અને 9માસ કુંડલીમાં 4 મુખ્ય ગ્રહો સ્વગ્રહી હોવાથી એકંદરે કુંડલીના જે ગ્રહ યોગ બન્યા એ ખૂબ જ સારા હતા. વર્ષના આરંભે શપથ કુંડલીના અને ગોચરના ગ્રહોનો જો અભ્યાસ કરીએ ને તો જાણી શકાય કે આ વર્ષ એટલે કે વર્તમાન સમય એમના માટે માથાના દુખાવા જેવો સાબિત થાય. એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વિરોધ પક્ષના વિરોધનો, દુનિયાના દેશ મોદીની પાછળ પડેલા હોય, બધા હાથ ધોઈને મોદી સાહેબ પાછળ પડેલા હોય એમ. પણ મિત્રો, એમના જન્મના ગ્રહો અને મહાદશા અંતરદશા જોતા આવનારા 5 વર્ષ એમના માટે સુકનવંતા સાબિત થશે. અને મિત્રો, આ સમયમાં એક એટલું મહત્વનું કામ થવાનું છે. હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેના ચોક્કસ વિધિ વિધાનો શરૂ થશે અને ઘણા બધા કાયદાઓ એ અમલમાં લાવશે. અને આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈનું મનોબળ ખૂબ મજબૂત છે અને તે ક્યાંય પણ પાછા નહીં ફરે. પણ સંવત 2082માં એમને પોતાની તબિયતનું ધ્યાન રાખવું પડશે. એમના પક્ષમાં થોડા ઘણા અંદરો અંદર ઝઘડા થાય એની અસર એમને વેઠવી પડે. થોડા ઘણા માનસિક રીતે પરેશાન થશે, પણ એમના નેતૃત્વમાં ઘણા મોટા સારા અને ઐતિહાસિક એવા નિર્ણયો લેવાશે. અને આની નોંધ ભારતના લોકોએ, ભારત દેશે અને વિશ્વના દેશે લેવી પડે. એમની ભક્તિ શક્તિ અને યોગ શક્તિ એના કારણે એમનું વર્ચસ્વ ભારત અને દુનિયાના દેશોમાં છવાતું દેખાય. એમના પોતાના પક્ષના જે ભાગેડું છે ને તે વિરોધ પક્ષના નેતાઓ ગમે એટલી ઉછળકૂદ કરે પણ ક્યાંય ફાવવાના તો છે જ નહીં. આ વર્ષમાં જે રાજ્યોમાં ચૂંટણી છે એમાં પણ ભાજપનો ઝંડો ઉપર રહેશે. આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આપણા આ લોકલાડીલા નેતાનું આયુષ્ય ભગવાન વધારતા જાય ને આપણે એનો લાભ મળતો જાય. એમને જે શપથ લીધા જે વખતની કુંડળીની જે અસર છે ને તે આ વર્ષમાં દેખાવાની છે અને હિન્દુ રાષ્ટ્રની શરૂઆત ચોક્કસ રીતે વિક્રમ સંવત 2082માં થશે. તો મિત્રો, આ બહુ જ સરસ જાણકારી મેં તમને આપી છે. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.